છે. હલો સીતારામ સાહેબ. સીતારામ. ભાવનગરથી બોલું સાહેબ. જી જી બોલો બોલો. હવે મેં સીસીઆઈમાં સિંગ નાખેલી છે અને મારા પપ્પા એક્સપાયર થઈ ગયેલા છે. 9મા મહિને 10 તારીખે એક્સપાયર થઈ ગયા છે. મારા પેમેન્ટ આવ્યું નથી. મેં 4 વાર ડોક્યુમેન્ટ આપ્યા છે. હજી પેમેન્ટ એ લોકો નાખ્યું ને હમણાં લગભગ 8-10 દિવસ 8 દિવસ થશે 6 વાર ડોક્યુમેન્ટ આપ્યા બધા. ઓકે, આ પ્રશ્ન જેટલા પણ કેસની અંદર એવું છે કે જે ખાતેદાર છે એ હયાત ન હોય એના પ્રશ્ન થયો છે. મારો પહેલો પ્રશ્ન એ છે કે તમારા પિતાના નામથી તમે જે આ સીસીઆઈમાં મગફળી વેચી છે તો એ વેચી હતી કઈ તારીખ હતી ને તમારા પિતાનું મૃત્યુ થયું એ તારીખ કઈ છે? એટલે મારા પપ્પાનું મૃત્યુ થયું ને 9મા મહિના 10 તારીખ છે અને સીસીઆઈ માં 11મા મહિનામાં 12મા મહિનામાં સિંગ નાખેલી છે. એમાં એવું છે મેં બેંકમાં જોડાયું કે નહીં કે તમારે એકાઉન્ટ કમ્પ્લીટ થયું છે. મારા ભાઈનું જોઈન્ટ ખાતું છે. બરાબર છે, પણ મૃત્યુ જે વ્યક્તિ હયાત ન હોય ને એના નામથી મગફળી ના વેચવી, ખાસ ધ્યાન રાખવું. આ વર્ષે બહુ પ્રશ્ન, તમે 11મા મહિનામાં મગફળી વેચી ત્યાં તમે તમારા પપ્પાનું જે ખાતું આપ્યું છે તો ઓલરેડી તમને તો ખબર જ હતી કે તમારા પપ્પા હયાત નથી, એટલે એ રીતે ના નાખી શકાય. બરાબર. પણ હવે તમે તલાટી મંત્રીને ને ગ્રામ સેવકને મળજો. પેમેન્ટ મોડું થશે, ક્યાંય જશે નહીં, પેમેન્ટ આવી જશે. મોડું થાય ને સ્વાભાવિક છે કે ખેડૂતને પૈસાની જરૂર હોય ને ટાઈમે પૈસા કામ ન